આ જે 12થના ટેક્સ્ટબુકમાં જે ઇલિસ્ટ્રેશન્સ છે એનું છે. હવે અહીંયા એક ફેક્ટરી ઓન લીઝવાળો બે એડજસ્ટમેન્ટ છે જે ઇમ્પોર્ટન્ટ છે. એક તો ફેક્ટરી ઓન લીઝ આપ્યું છે કે લીઝ એક્સપાયર થાય ને, ફેક્ટરી લીઝ પર લીધી હોય, જેમ કે આપણે કહીએ કે અહીંયા બિરલા ફેક્ટરી કે આ સોકેમ છે, નિરમા ફેક્ટરી છે, લીઝ પર હોય 100 યર્સના. તો લીઝમાં કોઈ પ્રોપર્ટી લેવી મતલબ કે એકસાથે એનું રેન્ટ જે છે 10 વર્ષનું કે 50 વર્ષનું કે 100 વર્ષનું એનું રેન્ટ જે છે એકસાથે પે કરી નાખવું. તો કોઈ એટલા વર્ષ સુધી આપણે ત્યાંથી ખાલી ન કરાવી શકે. તો ફેક્ટરી લીઝ ઉપર લીધી છે, આપણું વર્ષ પૂરું થાય 31 માર્ચ 2017ના, પણ લીઝ પૂરી થશે 31/3/2021માં. તો આ જે હશે એ બેલેન્સિંગ અમાઉન્ટ હશે ને, આટલા વખતથી આપણે માઇનસ કરતાં આવ્યા હશું ત્યારે આટલું અમાઉન્ટ આવ્યું હશે. તો આપણે કહીએ કે ઇન્ક્લુડિંગ કરંટ યર કેટલા વર્ષ બાકી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ તો આ જે કરંટ યર છે એ આપણું 16-17 છે, પછી 17-18, 18-19, 19-20 અને 20-21. એનો મતલબ કે 1, 2, 3, 4, 5 યર્સ છે ઇન્ક્લુડિંગ કરંટ યર. સો રિમેનિંગ અમાઉન્ટ ડિવાઇડેડ બાય રિમેનિંગ પીરિયડ એટલે 5 યર્સ કરીએ તો એવરી યર જે છે એ 6000 કરવાનું આવશે. હવે સિન્સ ફેક્ટરી ઓન લીઝ છે, આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ લખી શકીએ, પણ ટેક્સ્ટ બુકમાં એ લોકોએ ટ્રેડિંગ અકાઉન્ટમાં લખેલું છે. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે આ લીઝ ઓર ફેક્ટરી ઓન લીઝ રિટર્ન ઓફ, તો આ 30,000 અપોનમાં 5 કરીએ તો 6,000 આપણા માટે રાઇટ ઓફ અમાઉન્ટ. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ લીઝ હોલ્ડ ઓન ઓર ફેક્ટરી ઓન લીઝ જે છે, સો ફેક્ટરી ઓન લીઝ જે છે એ ટોટલ અમાઉન્ટ 30,000 માઇનસ રિટર્ન ઓફ અમાઉન્ટ જે છે એ 6,000 માઇનસ કરીએ તો આઉટર કોલમમાં 24,000 જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આવશે. અને બીજું આમાં એડજસ્ટમેન્ટ છે કે દેર ઇઝ નો નીડ ફોર ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. તો આપણને જ્યારે પણ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ નો લોંગર રિક્વાયર્ડ એવું આપણને આપ્યું હોય તો આપણે ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો ટ્રાયલ બેલેન્સમાં ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ 380 આપ્યું છે, જેનું ક્રેડિટ બેલેન્સ છે. આપણને એ ન જોતું હોય તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ખાલી ક્રેડિટ સાઇડમાં એને લખી નાખીએ તો એ બંધ થઈ જશે. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ ખાલી આપણે એને ક્રેડિટ સાઇડમાં 380 લખી નાખીએ તો આપણે બેઝિકલી જોતા હોય ને, જેમ કે લીઝહોલ્ડની આ હિડન એડજસ્ટમેન્ટ છે તો એની બે ઇફેક્ટ આવી, પણ આ 380ની બે ઇફેક્ટ નહીં આવે, કારણ કે એની ઇફેક્ટ જ એમ છે કે ને જ્યારે આ ક્રિએટ થયું હશે ત્યારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ DDR હશે અને બંધ કરવા માટે DDR ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. એટલે એકચ્યુઅલી અહીંયા એક જ ઇફેક્ટ દેખાય છે એવું કહી શકાય. એટલે આ એક સ્પેશિયલ છે એવું કહી શકાય. સો આમાં ફેક્ટરી ઓન લીઝવાળું જોજો. લીઝહોલ્ડ બિલ્ડિંગવાળા બીજા પણ આઈ થિંક યુટ્યુબમાં વિડીયોઝ હશે. એના પછી ટેક્સ્ટબુકમાં જે ઇલિસ્ટ્રેશન 4 છે એમાં થોડું એકસાથે કોમ્પ્લિકેશન્સ આપ્યું છે. ટ્રાયલ બેલેન્સમાં આપણે રિક્વાયર્ડ આઇટમ મેં લીધી છે, એમાં તો આખો ક્વેશ્ચન છે. એમાં 5th એડજસ્ટમેન્ટ આપ્યું છે એ જ્યારે તમે ફ્યુચરમાં જોશો ત્યારે પરચેઝ ઓફ 4,000 જે છે એ રેકોર્ડ નથી કર્યું, પણ એ ક્લોઝિંગ સ્ટોકમાં ઇન્ક્લુડેડ છે. હવે આ સેન્ટેન્સ એ લોકો આપે કે ના આપે, જેમ કે ને ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ક્લોઝિંગ સ્ટોક, એ ખાલી આપણને મિસગાઈડ કરવા છે. આપણે ક્લોઝિંગ સ્ટોક સાથે એના કંઈ લેવા દેવા છે નહીં, ખાલી ઇન્ફોર્મેશન છે કે ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ક્લોઝિંગ સ્ટોક. આમ પણ ક્લોઝિંગ સ્ટોક ફિઝિકલ વેરિફિકેશનથી એ લોકો કરતા હોય, એટલે આ સેન્ટેન્સ આપે કે ના આપે, આપણે ખાલી આ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ છે. તો અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે પરચેઝ પ્લસ અનરેકોર્ડેડ, તો પરચેઝ છે એ 4,000 અને આ બીજા 4,000 એટલે અહીંયા 8,000 અને બીજા ક્રેડિટર્સમાં પ્લસ થશે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ જે છે એ 36,000 અને પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ એ 4,000 પ્લસ કરીએ તો આઉટર કોલમમાં 40,000 આવી જશે. સો ક્રેડિટ પરચેઝ રેકોર્ડ નથી કર્યા તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાં પ્લસ કરીએ ફર્સ્ટ ઇફેક્ટ, અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સમાં પણ પ્લસ કરીએ. સેકન્ડ એડજસ્ટમેન્ટ આપ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 12,000 ડિટરમાઇન થઈ ગઈ અને આપણે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા જોઈએ તો 14,000નું છે, એમાંથી 12,000 થઈ ગયા, તો આપણે કહી શકીએ કે 2,000નું નુકસાન થયું એવું કહી શકીએ. બટ એ 2,000નું નુકસાન આપણે યુઝ્યુઅલી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા હોય, પણ આ લોકોએ કીધું છે કે જે ડિફરન્સ અમાઉન્ટ છે ને એ જનરલ રિઝર્વમાંથી આપણે સેટ ઓફ કરવાના, ઓર ડિફરન્સ ઇઝ ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. એટલે આપણે પહેલાં ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 12,000 થઈ એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં લખી નાખીએ કે ઇન્વેસ્ટમેન્ટ છે એ હવે 12,000 છે અને 2,000નું જે નુકસાન થયું એ આપણે જનરલ રિઝર્વમાંથી સેટ ઓફ કરશું. તો જનરલ રિઝર્વ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં હશે અને એનું ક્રેડિટ બેલેન્સ હશે 9,600 માઇનસ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન ઓફ ઓર રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વિચ ઇઝ 2,000. તો હવે જનરલ રિઝર્વનું બેલેન્સ જે છે એ 7,600 થઈ જશે.
એટલે યુઝ્યુઅલી જો આ જનરલ રિઝર્વવાળો ન આપ્યો હોત તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખત કે લોસ ઇન ધ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર કાં ટુ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન ઓફ, પણ અહીંયા જનરલ રિઝર્વમાંથી રાઇટ ઓફ કરવાનું કીધું છે એટલે આપણે અહીંયા લાયબિલિટી સાઇડમાં એમાંથી માઇનસ કરશું. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ છે. અને નેક્સ્ટ એડજસ્ટમેન્ટ આપ્યું છે કે 600 જે છે એ એમ્પ્લોયને લોન આપી પણ ભૂલથી આપણે એને સેલેરી તરીકે લખી નાખ્યું. એમ્પ્લોયને જ્યારે આપણે લોન આપશું ત્યારે આપણે એ લોન પાછી પણ લેવાની છે, તો આપણે આ લાયબિલિટી સાઇડ એસેટ સાઇડમાં લખવી જોઈએ. આપણે લોન આપી છે તો આપણે ભૂલથી એને રેગ્યુલર એક્સપેન્સ માનીને સેલેરીમાં લખી નાખ્યું, તો એક તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં સેલેરીમાંથી માઇનસ કરવું પડશે. તો સેલેરી જે સિમિલર આઇટમ જે છે ટ્રાયલ બેલેન્સમાંથી લઈએ તો 18,000 છે, માઇનસ અહીંયા લોન ટુ એમ્પ્લોય તો એ 600 માઇનસ કરીએ તો આ 17,400 આવશે. અને આપણે કોકને લોન આપી છે એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ લોન ટુ એમ્પ્લોય એ 600, એટલે 600ની પણ અહીંયા બે ઇફેક્ટ આવી ગઈ. એટલે એ લોકોનો જે ઇલિસ્ટ્રેશન 4 છે એમાં આ 3 વસ્તુ થોડી નવી છે. આ બરાબર આવડે જ છે એ જ છે, પણ આ ખાલી ઘણી વખત આ સેન્ટેન્સ આપવાથી ઘણાને કન્ફ્યુઝન થાય કે આ શું કામ આવું કીધું છે કે ઇન્ક્લુડેડ ઇન ક્લોઝિંગ સ્ટોક છે. એ સેન્ટેન્સ આપે કે ના આપે, ક્રેડિટ પરચેસ અનરેકોર્ડેડ આપણે જેમ રેકોર્ડ કરતા હોય એમ જ રેકોર્ડ કરવાનું આવશે. અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સમાં પ્લસ. પછી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઓછી થઈ ગઈ પણ એ જે નુકસાન છે એ જનરલ રિઝર્વમાંથી સેટ ઓફ કરવાનું. જનરલ રિઝર્વ એ એક ટાઈપનું રિઝર્વ છે પ્રોફિટની જેમ, તો એ પણ લાયબિલિટી સાઇડમાં જ આવશે, તો એમાંથી માઇનસ કરીને આપણે લખ્યું હશે. અને લોન ટુ એમ્પ્લોય છે તો આપણે કોઈકને લોન આપીએ તો એ આપણા માટે એસેટ છે. જો આપણે એને એક્સપેન્સ તરીકે લખી નાખ્યું હોય તો આપણે એક્સપેન્સમાંથી એને હટાવી દેવું પડે. એના પછીનો એ લોકોનો ઇલિસ્ટ્રેશન 7 છે એનામાં આ છે. ફર્સ્ટ આપ્યું છે કે રિકવરેબલ ક્લેમ્સ વેર સેટલડ ફોર 2,000. તો રિકવરેબલ ક્લેમ્સ આપણે ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો જેમ કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી કે કોઈ પાસેથી આપણે આવવાના હતા 5,000, તો 5,000 મળવાના હતા એમાં આપણને મળ્યા 2,000, તો આપણે કહી શકીએ કે 3,000નું નુકસાન થઈ ગયું. અને આ વર્ડ આપ્યો છે સેટલડ. સેટલડ મતલબ કે આપણને કેશ આવ્યા જ હશે. તો એક તો આપણે કેશ અને બેંક અકાઉન્ટમાં એ પ્લસ થશે, જેમ કે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે કેશ એન્ડ બેંકનું બેલેન્સ લખીએ ટ્રાયલ બેલેન્સમાંથી ગોતીને તો 12,000 પ્લસ આ રિસીવેબલ ક્લેમ સેટલડ, તો સેટલ થયા 2,000માં એટલે અહીંયા પ્લસ થશે કેશ એન્ડ બેંક બેલેન્સમાં. અને મળવાના હતા આપણને અહીંયા આગળ રિકવરેબલ ક્લેમ્સ 5,000 પણ મળ્યા ખાલી 2,000, તો 3,000નું નુકસાન થઈ ગયું. એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ લોસ ડ્યુ ટુ રિકવરેબલ ક્લેમ સેટલડ, તો એની બે ઇફેક્ટ હશે. એટલે જોજો અહીંયા 3,000 આવશે અને અહીંયા આપણે 2,000 પ્લસ કરશું રિકવરેબલ ક્લેમના કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં. પછી 12% ઇન્ટરેસ્ટ ઇઝ રિસીવેબલ ઓન ટેન્ડર ડિપોઝિટ. તો ટ્રાયલ બેલેન્સમાં ટેન્ડર ડિપોઝિટ જોઈએ તો એ 110/16 લીધી છે અને એના ઉપર આપણને 12% ઇન્ટરેસ્ટ મળવાનું છે. ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડમાં ક્યાંય પણ ઇન્ટરેસ્ટ રિકવર્ડ એવું આવ્યું નથી, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ઇન્ટરેસ્ટ ઓન ટેન્ડર ડિપોઝિટ. સો ટેન્ડર ડિપોઝિટનું અમાઉન્ટ છે 6,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12% અને 110/16 થી 31/3/17 સુધી, તો 10, 11, 12, 1, 2, 3 એટલે 6 મંથ્સનું કેલ્ક્યુલેટ આપણે કરીએ તો ઇન્ટરેસ્ટ જે છે એ 360 આવશે. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે ટેન્ડર ડિપોઝિટ પણ લખશું. ટેન્ડર ડિપોઝિટ છે એ 6,000 અને પછી એમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ જે આપણને મળવાના બાકી છે 360, એટલે એ 360ની પણ બે ઇફેક્ટ આવી જશે કારણ કે ઇન્ટરેસ્ટ રિસીવેબલ છે એટલા માટે. પછી ડિસ્કાઉન્ટેડ બિલ વોઝ ઓફ ₹2,000 વોઝ ડિસઓનર્ડ ઓન 33. આના એક જ દિવસ પહેલાં જે આપણે બેંકમાં ડિસ્કાઉન્ટ કરાવ્યો હશે અને બેંક પાસેથી આપણે પહેલાં જ પૈસા લઈ લીધા હશે, બટ આપણો ડેટર એ દિવસે પે નથી કરતો, એટલે 2,000નું જે આપણે બિલ હતું એના ઉપર પૈસા નહીં મળે બેંકને, તો બેંક આપણા અકાઉન્ટમાંથી એટલા પૈસા ઉડાડી નાખશે. તો એક તો બેંક આપણા અકાઉન્ટમાંથી પૈસા ઉડાડશે એટલે કેશ ઓર બેંક અકાઉન્ટમાં આપણે માઇનસ કરશું, માઇનસ ડિસઓનર ઓફ બિલ, તો એ 2,000 આપણે અહીંયાથી માઇનસ કરશું. અને અહીંયા આપણને એવું નથી કીધું કે ઇટ વિલ નોટ બી રિકવર્ડ ફ્રોમ ડેટર્સ, તો એનો મતલબ કે હજી પણ ડેટર્સ પાસેથી મળવાના ચાન્સીસ તો છે ઓર ડેટર્સની પાસેથી આપણે માંગી તો શકીએ. એટલા માટે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે જે ડેટર્સ લખ્યા હશે 1,50,000ના ડેટર્સ છે એમાં આપણે પ્લસ કરશું આ ડિસઓનર ઓફ બિલ. તો ડિસઓનર ઓફ બિલ જે છે એ 2,000 આપણે અહીંયા પ્લસ કરશું કારણ કે હવે આપણે પાછા એની પાસેથી લેશું. સો આપણું બેલેન્સ આવ્યું 1,52,000
અને પછી આપણને આપ્યું છે કે 2% બેડ ડેટ રિઝર્વ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે જે આ અમાઉન્ટ હોય એના ઉપર. તો 1,52,000 છે એના ઉપર આપણે 2% કરીએ. સો 1,52,000 એના 2% કરશું તો 3040. સો એ છે બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 3040. તો અહીંયાથી આપણે માઇનસ કરશું તો આપણને આઉટર કોલમમાં 148,960 આવશે. જો આ ડેટર્સનું બરાબર જોઈ લો. બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ડેટર્સ જે છે એ આપણે ટ્રાયલ બેલેન્સમાંથી લખ્યા, પછી ડિસઓનર ઓફ બિલ છે એમાં પ્લસ કર્યું એટલે 1,52,000 થયા અને એના ઉપર આપણને આ બેડ ડેટ રિઝર્વ જે છે એ 2% કરવાનું છે એટલે એ કરીને માઇનસ કર્યું. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે બેડ ડેટની આખી કથા કરીએ તો આ બેડ ડેટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, પછી એડ બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ અને માઇનસ BDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો આ એડજસ્ટમેન્ટવાળું BDR આપણે અહીંયા લખી શકીએ 3040. પછી ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો બેડ ડેટ આપ્યા છે 4,000, બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ તો છે નહીં, બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ પણ નથી. તો આનો આઉટર કોલમમાં વેલ્યુ જે છે એ 7040 આવી જશે કારણ કે બીજું કંઈ એમાં એડજસ્ટમેન્ટ આપ્યું નથી. એટલે આ પર્ટિક્યુલર સમમાં એક તો રિકવરેબલ ક્લેમ સેટલ ફોર 2,000 છે, તો રિકવરેબલ ક્લેમ 5,000ના છે, 2,000માં સેટલ જ થયા એટલે એટલા કેશ આવી જ ગયા. તો એટલા આપણે કેશમાં પ્લસ કર્યા એટલે ફાઇનલી આપણે કેશ એન્ડ બેંક ટુ બેલેન્સ તો એટલું ને એટલું જ રહેશે કારણ કે એક અમાઉન્ટ પ્લસ છે જે સેમ છે અને બીજું 2,000 માઇનસ છે એટલે સેટલ થયા એટલે કેશમાં આપણે પ્લસ કરીએ અને જે નુકસાન થયું એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 3,000 એટલે એ એક નવું છે. પછી ઇન્ટરેસ્ટ ઓન ટેન્ડર ડિપોઝિટ આપણે નોર્મલી જેમ કરતા હોઈએ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. ડિસ્કાઉન્ટેડ બિલ જે છે એ ડિઝોનર થયું. અહીંયા આપણને એમ કીધું હોત કે નથિંગ ઇઝ રિકવર્ડ ફ્રોમ ડેટર નાવ તો આ અમાઉન્ટ આપણે બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ લખત, પણ આ સમમાં એવું નથી એટલે આપણે ફરી પાછું ટ્રાય કરશું કે આ 2,000 આપણે ડેટર્સમાં પ્લસ કરીએ અને ડેટર્સ પાસેથી આપણે પાછા માગવાની આપણે કોશિશ કરશું કે એ 2,000 આપણને હજી આપી દે બિકોઝ આપણને એવું કીધું નથી કે ડેટર એ ડિક્લેર થઈ ગયો ઇન્સોલ્વન્ટ કાં તો ઇટ વિલ નોટ બી રિકવર્ડ એવું નથી કીધું. એટલે ડિસ્કાઉન્ટેડ બિલ જ્યારે ડિઝોનર થાય તો એની બે ઇફેક્ટમાં એક તો કેશ એન્ડ બેંક બેલેન્સમાંથી આપણા પૈસા એટલા ઉડી જાય કારણ કે બેંક આપણામાંથી જ એટલા ઉડાડી નાખશે અને આપણે ડેટર્સને પાછા પ્લસ કરી નાખશું અને ડેટર્સને ઇન્ફોર્મ કરશું કે એ લોકોનું બિલ ચાલ્યું નથી તો ફરીથી એ લોકો આપણને પેમેન્ટ કરે બિકોઝ પહેલાં જે પેમેન્ટ કર્યું છે એ સક્સેસફુલ છે નહીં. તો એવી રીતે જ એ કર્યા પછી આપણે આ બેડ ડેટ રિઝર્વ કે કંઈ પણ એડજસ્ટમેન્ટ આપ્યું હશે, કદાચ આ પ્રોવાઈડ 2% બેડ ડેટ રિઝર્વ સૌથી પહેલું એડજસ્ટમેન્ટ આપ્યું હોય તો પણ આપણે એટેન્ડ તો એને આ ડેટર્સમાં પ્લસ કર્યા પછી જ કરી શકાશે. એવું નથી કે ને અહીંયા જેમ એડજસ્ટમેન્ટ પહેલું આપ્યું હોય તો એને આપણે ઇફેક્ટ આપવાની. જેમ કે આપણે જ્યારે પણ બેડ ડેટ રિઝર્વવાળું કંઈ પણ એડજસ્ટમેન્ટ આવે તો એના પછીના એડજસ્ટમેન્ટમાં આપણે ચેક કરીએ છીએ કે ક્યાંય પણ બેડ ડેટ રિઝર્વ ક્યાંય પણ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ કે રોંગલી રેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ કે કાંઈના ડેટર્સમાં ભૂલથી કાંઈ લખાઈ ગયું છે એવું આપ્યું છે કે નહીં. એટલે આ પર્ટિક્યુલર તમે 3 બરાબર કરીને જોઈ લેજો. એક તો આ ફેક્ટરી ઓન લીઝવાળું છે એ બરાબર જોજો. પછી અહીંયા લોન ટુ એમ્પ્લોયી જે છે એ અપાઈ જાય છે તો એ આપણે ભૂલથી સેલરીમાં નાખ્યું છે એ છે અને જનરલ રિઝર્વમાંથી આપણે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટનું જે નુકસાન છે એ સેટ ઓફ કર્યું અને એક આ પરચેઝવાળું એ તો ઇઝી જ છે એટલે આ બરાબર જોઈ લેજો. આ ઇલિસ્ટ્રેશન છે 12થના જે ફાઇનલ અકાઉન્ટ્સના એના પાર્ટ્સ છે આ.